ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ બાળકો. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. Good evening, sir. ઇવનિંગ. બધા મજામાં ને બાળકો? મજામાં મજામાં. તમે કયો સાહેબ? હા સર, તમે કયો. ઓકે સર. વરસાદ કંઈક પાછો ચાલુ થયો ને અત્યારે? અરે જોરદાર આવે. ઓહો, સાચી વાત છે ભાઈ. રવિવારે પાડી દે એવો આવ્યો તો. હા. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ બકા. ગુડ ઇવનિંગ. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ઓલ રાઈટ બાળકો, તો આપણે ગઈકાલે ટેબ્યુલેશન ના ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કર્યા હતા. 2 ક્વેશ્ચન્સ આપણે આઈ થિંક ક્લાસરૂમમાં ડિસ્કસ પણ કર્યા, અને ટેબ્યુલેશન રિલેટેડ થિયોરી પણ આપણે ડિસ્કસ જે છે એ કરી હતી, જેમાં મેં તમને પોસિબલ ક્વેશ્ચન્સ ક્યાં પૂછી શકાય ટેબ્યુલેશન રિલેટેડ એ પણ મેં તમને કીધું હતું. પણ એક નાનકડું રિફ્રેશર કરી લઈએ. ટેબ્યુલેશન રિલેટેડ એમસીક્યુઝ અમુક જે છે એ આપણે જોઈ લઈએ. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તો જો આપણા એમસીક્યુ ના ચેઇનમાં નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે બેસ્ટ મેથડ ઓફ ડેટા પ્રેઝન્ટેશન ઇઝ Tabulation. ટેબ્યુલેશન. વેરી ગુડ. તો ક્વેશ્ચન લખી નાખો અને ટેબ્યુલેશન ઉપર ટિક કરવાનું આવશે. ઓપ્શન બી. તમારામાંથી કોઈ એક્ઝામ પાછું દેવાના નથી ને ભાઈ 12th ની? નહીં. ના sir. ના નથી દેવી. જાઓ. નિંદરમાં લાગો સાહેબ, આજ રહેવા દો. આ તો યાર રોજનું બગાસ આવવાનું તો કાંઈ તો રોજ કેવી રીતે હલાવવું? આજ વધારે છે આવે, મને એવી આવે એટલે. લખાઈ ગયો બાળકો બધાને? હા. એક જ મિનિટ સર. તો આગળ જઈએ ભાઈ. હા સર. has blank parts. Five parts. તો 5 parts થશે. part. ઓપ્શન સી ટિક કરવાનો થાય.
લખાઈ ગયો ને? એક મિનિટ સર. Done, sir. વર્ષલભાઈ થઈ ગયો બગા? યસ સર ડન. હા. તો રો હેડિંગ્સ આર નોન એઝ, Tubs. તો એ થશે સ્ટબ્સ. તો ઓપ્શન બી જે છે એ આવશે. સ્ટબ્સ આપણે એને કહીએ છીએ ભાઈ. Now next one, unit of measurement is shown in Box head. Footnote. તો એ આવશે બોક્સ હેડમાં. ઓપ્શન ડી. સર આન્સર એકવાર બોલો ને. યુનિટ ઓફ મેઝરમેન્ટ્સ ક્યાં આવે બકા? જો ટેબલ ઉપર તારે બતાવવું યુનિટ ઓફ મેઝરમેન્ટ્સ, તો ટેબલના કયા ભાગમાં તું બતાવ? ટેબલના ઉપર બતાવ, ટેબલના નીચે બતાવ, કઈ જગ્યા બતાવ? વર્ષલભાઈ? હા સર. હા, તને પૂછું છું યાર. તે પૂછ્યું ને, આન્સર એકવાર બોલો. ઓન થઈ જાય પાછું. તે જ ક્વેશ્ચન પૂછ્યો ને વર્ષલ મને? વર્ષલ એક આન્સર એમાં કયો સર? એમાં થોડું કન્ફ્યુઝન. હે? બોક્સ સેટ. બરાબર છે ને? તો બોક્સ હેડ આવશે આન્સર સાચો. અને આઈ થિંક લાસ્ટ ક્વેશ્ચન છે. સોર્સ ઓફ ડેટા ઇઝ જનરલી શોન ઇન. Footnote. તો એ ફૂટનોટમાં આવશે. બધાને લખાઈ ગયું બાળકો? ના સર. હા સર. Okay sir, done. તો આપણે બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા નામનું ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કર્યું છે, વિચ ઇઝ આ ફર્સ્ટ ચેપ્ટર, જે સ્ટેટિસ્ટિક્સ નું આપણા લેટર થિયોરી માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અને અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કર્યું છે એનું એક જો ઝડપથી 5 મિનિટ્સમાં રિવિઝન કરી લઈએ તો આપણે સમજાતા કે ભાઈ જો આપણે કોઈ પણ સબ્જેક્ટને સ્ટડી કરવો હોય તો એના ઈચ એન્ડ એવરી એલિમેન્ટ કે આઇટમને આપણે કલેક્ટ કરવી પડે, જે એ સબ્જેક્ટની શું કહેવાય? પોપ્યુલેશન. પોપ્યુલેશન
મેજોરિટી કેસીસમાં ટુ લાર્જ હોય છે ઓર અનનોન હોય છે. એટલે પોપ્યુલેશનને સમજવા માટે આપણે શું કરીએ છીએ તો કે પોપ્યુલેશન માંથી જ એક નાનકડો પોર્શન સ્ટડીમાં લઈએ છીએ, જેને આપણે સેમ્પલ કહીએ છીએ, અને સેમ્પલનું એનાલિસિસ કરીએ છીએ. સેમ્પલના આન્સર ઉપરથી આપણે એ જાણવાની ટ્રાય કરીએ છીએ કે પોપ્યુલેશન ની પેટર્ન શું છે, પોપ્યુલેશનનું બિહેવિયર કે નેચર કે એનો ટ્રેન્ડ જે છે એ કયા ટાઈપનો હશે. ઓબ્વિયસલી પોપ્યુલેશનના મેઝરમેન્ટ્સને આપણે પેરામીટર્સ કહીએ છીએ, જે ગ્રીક લેટર અથવા તો કેપિટલ લેટરમાં સિમ્બોલિકલી આપણે બતાવીએ છીએ. જ્યારે સેમ્પલના મેઝરમેન્ટ્સને સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે, એટલે જ આપણા સબ્જેક્ટનું નામ પણ એના ઉપરથી જ પડ્યું છે, જે જનરલી આપણે સ્મોલ લેટરમાં ડિનોટ જે છે એ કરીએ છીએ. આ વર્ડ સ્ટેટિસ્ટિક્સની જો હિસ્ટ્રી જોઈએ કે આ ક્યાંથી ઓરિજિન થયો હશે, તો એના રેફરન્સ પોઈન્ટમાં લેટિન વર્ડ સ્ટેટસ, ઇટલીમાં સ્ટેટિસ્ટા, જર્મનમાં સ્ટેટિસ્ટિક અને ફ્રેન્ચમાં પણ એ સ્ટેટિસ્ટિક જ છે, જે QUE ના ઓલામાં આવે છે. એના પછી આપણે સમજાતા કે ભાઈ સ્ટેટિસ્ટિક્સની ડેફિનેશન, ધેર આર નંબર ઓફ ડેફિનેશન્સ આર ધેર, કે જેમાં તમે આખી એક બુક લખી શકો, પણ એનું જો ક્લાસિફિકેશન કરો તો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ સેન્સીસ, સિંગ્યુલર સેન્સીસ અને પ્લુરલ સેન્સ જે છે. અને સ્ટેટિસ્ટિક્સને આપણે સાયન્સ ઓફ કાઉન્ટિંગ કે સાયન્સ ઓફ એવરેજીસ કહીએ છીએ, અને એ અપ્લાઇડ મેથેમેટિક્સની જ એક બ્રાન્ચ જે છે એ છે. ધેર આર 4 stages of statistics. આપણે સૌથી પહેલા ડેટાને કલેક્ટ કરવો પડે, જે સબ્જેક્ટને સ્ટડી કરવો છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે, પછી એનું પ્રોપરલી પ્રેઝન્ટેશન કરવું પડે, તો જ આપણે એનું એનાલિસિસ જે છે એ કરી શકીએ, જેના માટે આપણે સ્ટેટિસ્ટિકલ મેઝરમેન્ટ્સનો યુઝ કરીશું એનાલિસિસ કરવા માટે. અને એકવાર ડેટા એનાલાઇઝ થઈ જાય પછી એનું ઇન્ટરપ્રિટેશન જે છે એ કરવાનું થાય. બરાબર. Application of statistics, economics, business management and commerce and industries. There are some areas કે જ્યાં statistics ની theory overlap થાય છે. એટલે ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સ બે વસ્તુ જે છે એ પેરેલલ ચાલે છે, અથવા તો બિઝનેસ મેનેજમેન્ટમાં પણ ફોર ડિસિઝન મેકિંગ આપણે સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીએ છીએ, એની થિયોરીનો યુઝ કરીએ છીએ, અને કોમર્સ અને ઇન્ડસ્ટ્રીમાં પણ ભરપૂર સ્ટેટિસ્ટિક્સનો યુઝ જે છે એ થાય છે. આની સાથે કોઈ લેવા દેવા નથી, આ બધી વસ્તુ તો આપણે ત્યારે ઓલામાં લીધેલી હતી. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું આપણો ફર્સ્ટ પાર્ટ, જેમાં મિનિંગ ઓફ ડેટામાં રો ડેટા જે છે, ડેટા ઇન ઇટ્સ ઓરિજિનલ ફોર્મ, અને ડેટા મીન્સ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન, એવી ઇન્ફોર્મેશન કે જે આપણે નંબર્સમાં જ બતાવી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ ડેટા, there are 2 types of data, primary data and secondary data. પ્રાઇમરી ડેટા કે જે ઇન્વેસ્ટિગેટર ફર્સ્ટ હેન્ડ પોતે જે છે એ પોતાના પર્પઝ માટે જે છે એ કલેક્ટ કરે છે. સેકન્ડરી ડેટા કોઈ બીજાએ કલેક્ટ કરેલો છે, જે આપણે આપણા પર્પઝ માટે યુઝ કરી રહ્યા છે. પ્રાઇમરી ડેટાની મેથડ્સ હોય, સેકન્ડરી ડેટાના સોર્સિસ જે છે એ હશે. There are 4 methods for collecting primary data: interview method, mailed questionnaire method, observation method, questionnaire filled and sent by enumerators. Interview પણ 3 રીતે લઈ શકાય: direct or personal interview, indirect interview and telephonic interview. In case of natural calamity like situation, like જે છે earthquake છે કે super cyclone છે, તો ત્યાં personal interview method serves the best purpose. Indirect interview method in case of road accident કે rail accident ના અંદર, અને telephonic interview method જે છે એ widest coverage ધરાવે છે, non expensive method છે, but non responses are maximum in this method. Mail questionnaire method માં પણ non responses maximum જે છે એ જોવા મળશે. Best method for data collection is observation method, પણ જો સ્મોલ એરિયાની ઇન્ક્વાયરી કરવી હોય ત્યાં જ આ મેથડ અપ્લાય કરી શકશો, બાકી નહીં તો એ ટેડિયસ અને મોનોટોનિયસ મેથડ જે છે એ બની જાય છે.
ગવર્મેન્ટ એજન્સીઝ કે ગવર્મેન્ટ જે છે એ જ્યારે એક વાઇડર એરિયા ને એન્ક્વાયર કરવો હોય તો એ ફોર્થ મેથડ નો યુઝ કરે છે, which is questionnaire filled and sent by enumerators. Population census એનું એક આઈડિયલ એક્ઝામ્પલ છે. There are 4 sources of secondary data: international sources, government sources, private or quasi-government, and unpublished sources of various research institutes. Classification: you can classify your data into 4 things. જેમાં એક time basis જેને આપણે time series, chronological series or temporal series કહીએ છીએ, or તમે geographical point of view થી કરી શકો છો, તમે places ના point of view થી numbers ને બતાવો જેને આપણે spatial series પણ કહીએ છીએ, or plain numbers બતાવો જેને આપણે quantitative અથવા તો cardinal data જે છે એ કહીએ છીએ, અને તમે લોકોના પ્રેફરન્સીસ, એનું રિલિજન, બરાબર છે, એના જે કઈ જેન્ડર, આને રિલેટેડ ડેટા બતાવો તો એક ક્વોલિટેટિવ ડેટા કે ક્વોલિટેટિવ સિરીઝ જે છે એ બનશે. સેકન્ડ સ્ટેજ આપણે સ્ટાર્ટ કર્યું હતું જેમાં મોડ ઓફ પ્રેઝન્ટેશનમાં ટેક્સ્ચ્યુઅલ મેથડ આપણે લીધેલી હતી, વિચ ઇઝ વેરી મચ ઇઝીએસ્ટ મેથડ, બટ સ્ટેટિસ્ટિશિયન્સ જે છે એ આ મેથડનો યુઝ કરતા નથી, because it is a dull, monotonous and comparison between two numbers is not possible. એટલે અથવા તો somewhat difficult છે આ મેથડના. Best method or ideal method or most accurate method for data presentation is tabulation. Table has 5 parts, જેમાં એના ઉપરમાં આપણે ટેબલ નંબર બતાવીએ છીએ, ટેબલનું ટાઇટલ બતાવીએ છીએ, યુનિટ ઓફ મેઝરમેન્ટ બતાવીએ છીએ, એ પાર્ટને બોક્સ હેડ કહેવાય છે. ટેબલની જે કોલમ કે સબ કોલમ્સના ટાઇટલ છે એને કેપ્શન્સ કહેવાય છે. આ આપણો સેકન્ડ પાર્ટ બને છે. ટેબલની જે રો ના હેડિંગ્સ છે એને આપણે સ્ટબ્સ કહીએ છીએ. ટેબલમાં જે નંબર બતાવીએ છીએ એ ટેબલની બોડી છે, અને આ નંબરનો સોર્સ બતાવવો હોય કે એની એક્સપ્લેનેટરી નોટ જે છે એ લખવી હોય તો એ ટેબલ નીચે આપણે લખીને બતાવીએ છીએ, which is footnote. આટલું આપણે ડિસ્કશનમાં લીધેલું હતું. હજી ટેબ્યુલેશનના 2-3 ક્વેશ્ચન કરવાના છે, પણ એ પેલા થિયોરી ને આગળ વધારીએ થોડીક, અને આ ચેપ્ટરમાં હવે આગળ વધીએ. અહીંયા સુધી આપણે જે છે એ આપણા ડિસ્કશનના અંદર આપણે વાત કરેલી હતી, રાઈટ? Yes, sir. Yes, sir. So now third method of data presentation is diagrammatical representation of data through graph. ગ્રાફ નો યુઝ કરીને આપણે શું કરીએ છીએ તો કે આપણે આપણી ઇન્ફોર્મેશન ને જે છે એ ડ્રો કરીને બતાવીએ છીએ, લખીને નહીં. હજી એક ચોથી મેથડ પણ છે ડેટા પ્રેઝન્ટેશન કરવા માટે, જેને આપણે પિક્ટોગ્રામ કહીએ છીએ, કે જ્યાં પિક્ચર્સ નો યુઝ થાય છે, પણ એ આપણા સિલેબસમાં છે નહીં, એટલે આપણે એ પિક્ટોગ્રામ ચિત્રાકૃતિ જે છે એ ડિસ્કશન જે છે એ આપણે કરતા નથી. આપણે જે સૌથી વધારે યુઝ કરવાનું આવશે, બરાબર, એ છે લાઈન ડાયાગ્રામ, ઓર એનું બીજું નામ છે હિસ્ટીરિયાગ્રામ. ટાઈમ સિરીઝ જે છે ને, જે ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી હોય, ટાઈમ સિરીઝ નો ડેટા જનરલી આપણે થ્રુ લાઈન ડાયાગ્રામ જે છે એ પ્રેઝન્ટ જે છે એ કરતા હોઈએ છીએ, જેને આપણે હિસ્ટીરિયાગ્રામ પણ કહીએ છીએ. આ એનું સેકન્ડ નેમ યાદ રાખવાનું. એક સિમ્પલ લાઈન ડાયાગ્રામ કેવો હોય તો કે સિમ્પલ લાઈન ડાયાગ્રામ એટલે કે એવો લાઈન ડાયાગ્રામ કે જે ખાલી ટાઈમ સિરીઝને રિપ્રેઝન્ટ કરવા માટે તમે બનાવો છો, અને એ સંબોટ કંઈક આવો દેખાશે, બરાબર છે, કે જેમાં તમે જોશો કે આપણે બધાને ખબર છે કે ભાઈ આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરતા હોઈએ છીએ તો 2 એક્સિસ હોય છે. આ હોરિઝોન્ટલ લાઈન ને આપણે એક્સ એક્સિસ કહીએ છીએ, જ્યારે આ વર્ટિકલ લાઈન ને વાય એક્સિસ જે છે એ કહેવાય. એક્સ એક્સિસ ઉપર જનરલી આપણે ટાઈમ બતાવશું, જે અહીંયા બતાવેલો છે યર નો ડેટા જે છે 1990 થી 2011
2011 સુધીનો, અને વાય એક્સિસ ઉપર જે છે એ ઇન્ફન્ટ્સ ડેથ પર 1000 લાઈવ બર્થ્સ, જે 2 કે 2 થી ઓછા વર્ષના બાળકોનો જે ડેથ રેટ છે ઇન 1000 બર્થ્સ ના અંદર, એનો આ ડેટા યર ઓન યર બેસિસ ઉપર બતાવેલો છે. ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન નો આ એક મોટામાં મોટો ફાયદો છે. સી ટેબ્યુલેશન ના અંદર કે ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન ના અંદર એની એક બેઝિક લિમિટેશન છે કે એને સમજવા માટે લિટરેસી હોવી જરૂરી છે. તમને લખતા વાંચતા આવડતું હોવું જોઈએ. ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ બે સેક્શન ને જે છે એ અટ્રેક્ટ કરે. તમે લિટરેટ હો કે ઇલિટરેટ હો, ડેટાને સમજવા માટે તમારે ભણેલા ગણેલા હો કે લખતા વાંચતા આવડતું હોય તો જ તમે ડેટાને સમજશો, એ જરૂરી અહીંયા રહેતું નથી. જેમ કે અહીંયા તમે જોશો કે પર 1000 જે ડેથ થઈ છે ફ્રોમ 1990 ટુ 2011 માં યુએસ ના અંદર, બરાબર, એનો આ ડેટા છે કે જેમાં જેટલા નંબર્સ હતા એને પેલા પોઈન્ટ્સ કરવામાં આવ્યા અને આ પોઈન્ટ્સ ને પછી એક લાઈન થી શું કરી દીધા, જોઈન કરી દીધા. તમે એમને સમજી શકો આ ગ્રાફ ને જોઈને કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુએસ ના અંદર આ જે મોર્ટાલિટી રેટ્સ જે છે એમાં શું થયો છે, તો કે એમાં ઘટાડો આવ્યો છે. જે 1990 માં પર 1000 અરાઉન્ડ 9 to 10 વચ્ચે ડેથ થતી હતી, એ 2011 આવતા આવતા 6 to 6.5 ની વચ્ચે આવી. બરાબર. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમાં શું થયો છે, ઘટાડો થયો છે, એવું તમે કહી શકો. તો આ લાઈન ડાયાગ્રામ છે કે જેને તમે હિસ્ટીરિયા ગ્રામ જે છે એ પણ તમે કહો છો, બરાબર. અને જનરલી આ ટાઈમ સિરીઝ ને શો કરવા માટે યુઝ થતો હોય છે. ને જ્યારે આપણે પ્રોવિઝનલ ના અંદર અમુક બાળકોને ખબર છે કે આપણે આ લાઈન ડાયાગ્રામ નું મેં તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપ્યું હતું, એ હું તમને અત્યારે તમને લોકોને પણ બતાવી દઉં કે જનરલી આપણે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે આપણે ઘણી બધી વસ્તુ જે છે એનું એનાલિસિસ જે છે કરવાનું આવશે. તમે લેટર પોર્શનમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નામનો સબ્જેક્ટ ભણશો, જેને આપણે FM કહીએ છીએ, અને એમાં તમે અલગ અલગ માર્કેટ્સ જે છે, કેપિટલ માર્કેટ્સ, મની માર્કેટ્સ, શેર માર્કેટ્સ, આના વિશે તમે ઘણું એલોબરેટલી ભણશો અને શીખશો, બરાબર. શેર માર્કેટ, આમ તો શેર માર્કેટ જ નહીં, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જો લ્યો, બરાબર, તો ત્યાં બેઝિકલી એનું એનાલિસિસ કરવાના બે રસ્તા છે. એક ફંડામેન્ટલ એનાલિસિસ છે અને એક ટેકનિકલ એનાલિસિસ છે. આગળ તમે ટેકનિકલ એનાલિસિસ વચ્ચે દુનિયાભરનું જે છે એ તમે ભણશો, શીખશો, બરાબર. આપણે અત્યારે જસ્ટ ખાલી હું તમને લાઈન ડાયાગ્રામનો એક બેઝિક યુઝ બતાવી રહ્યો છું આપણા પોતાના કોમર્સના પોઈન્ટ ઓફ વ્યૂ, અને તમને એના ઉપરથી ખબર પડશે કે શું કામ આપણે આ સિલેબસના અંદર આવી બધી વસ્તુઓ જે છે એ તમને રાખવામાં આવી છે. તો તમે જો આ જોશો તો આ બેઝિકલી આજના દિવસનો આ અદાણી એન્ટરપ્રાઇઝ નો ગ્રાફ મેં પોતે ડ્રો કરેલો. આ બધી લાઈન જે છે એને હું પેલા કાઢી નાખું એટલે તમને કઈ બીજી આવી ગઈ આ લાઈન, બરાબર. નીચે તમે આ એક્સ એક્સિસ ઉપર જોશો ને તો આ ટાઈમ ફ્રેમ છે, ટાઈમ સિરીઝ, અને આ વાય એક્સિસ, અહીંયા વાય એક્સિસ આ બાજુ બનાવ્યો છે, આ અદાણી એન્ટરપ્રાઇઝ નો ભાવ ડ્યુરિંગ ધ ડે એમાં જે મુવમેન્ટ આવી છે, એને તમે એક લાઈન ડ્રો કરીને શું કરેલી છે, ડિપિક્ટ કરેલી છે. આ 5 મિનિટ્સ નો ચાર્ટ છે, એટલે કે આ 5 મિનિટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી. આની જગ્યાએ જો હું ડેઈલી ઓલામાં જાઓ તો ત્યાં મને એક આવું જે છે એ તમને જોવા મળશે, બરાબર. જેમાં તમને અહીંયા નીચે જુઓ એક્સ એક્સિસ ઉપર
ટાઈમ જે છે એ જોવા મળે છે. બરાબર, આ તમે વીકના બેસિસથી એ કરી શકો છો. તો આ જુઓ, અને આના ઉપરથી તમને જો અહીંયા ખબર પડે કે વીકલી આ એક જ જનરલી, નહીં તો કેવું હોય કે શેર માર્કેટના અંદર કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર મુવમેન્ટ આવી ઝિગઝેગ ઓલામાં આવતી, ઉપર જાય પાછું નીચે આવે, ઉપર જાય થોડુંક નીચે આવે, ઉપર જાય થોડુંક નીચે આવે. આ અદાણી એન્ટરપ્રાઇઝનો તમે જ્યારે ગ્રાફ જુઓ ત્યારે તમને આ લાઈન જો અહીંથી આ સીધી જે છે એક જ ડિરેક્શનના અંદર તમને ઉપર ને ઉપર, હવે અહીંયા ઉપર જઈ અને પછી હવે એમાં રિટ્રેસમેન્ટ આવવાનું સ્ટાર્ટ. બરાબર, તો આ લાઈન ડાયાગ્રામ કે જે ટાઈમ સિરીઝ ને આપણે શું કરી રહ્યા છીએ, ડિપિક્ટ કરી રહ્યા. આ સિમ્પલ લાઈન ડાયાગ્રામ, આમાં બીજી કોઈ વસ્તુ જે છે એના અંદર છે નહીં. બરાબર, તો આ એક સિમ્પલ લાઈન ડાયાગ્રામ નું એક્ઝામ્પલ. પણ લાઈન ડાયાગ્રામ જે છે એ ખાલી સિમ્પલ જ હોય એવું જરૂરી નથી. એના અધર ટૂંકમાં એરિયા અથવા તો એના અધર પાર્ટ્સ પણ છે. પેલા તો આ સિમ્પલ લાઈન ડાયાગ્રામ બધાને સમજાણો બાળકો? Yes, sir. Yes, sir. યસ સર. અને કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. શેર માર્કેટનો પ્રશ્ન નહીં પૂછવાનો, એ સિવાયનો આના રિલેટેડ. ઓકે, તમારા વચ્ચે પણ ભાઈ એક બહુ ખુખાર શેર માર્કેટનો એક એન્થ્યુસ, આપણે જે કહીએ કે ભાઈ શું કહે, એવિડ લર્નર એક બેઠેલો છે. રામભાઈ, ક્યાં ગયો રામ? હેલો, કરે છે બધા માર્કેટ ને? હમણાં તો ક્યાં આવે, આ વાંચું હું. ઓહો ભલે ભલે, હાલ કાંઈ વાત તો ક્યુરિયોસિટી ને મૂકતો નહીં આગળ, ધીમે ધીમે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. હા, નાઉ સેકન્ડ પાર્ટ જે છે બાળકો, એ છે મલ્ટિપલ લાઈન ચાર્ટ્સ ઓર મલ્ટિપલ એક્સિસ ચાર્ટ. તો મલ્ટિપલ લાઈન ચાર્ટ્સ એટલે શું? તો કે મલ્ટિપલ લાઈન ચાર્ટ્સમાં જ્યારે આપણે એક કરતા વધારે ટાઈમ સિરીઝ કે જે સેમ યુનિટમાં મેઝર થયેલી છે એને જો મારે એક જ ગ્રાફમાં બતાવી હોય ને તો એને મલ્ટિપલ લાઈન ચાર્ટ્સ કહેવાય. એક્ઝામ્પલ થી સમજીએ તો આ જો આ મલ્ટિપલ લાઈન ચાર્ટ્સ નું એક્ઝામ્પલ છે કે જ્યાં એક્સ એક્સિસ ઉપર તમે ફરીથી જોશો ટાઈમ સિરીઝ છે, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો ડેટા છે, અને વાય એક્સિસ ઉપર ટેમ્પરેચર ઇન સેલ્સિયસમાં આપેલું છે. અને 4 સિટીઝ જે છે, ટોક્યો, ન્યુયોર્ક, બર્લિન અને લંડન, એનું એવરેજ ટેમ્પરેચર જે છે એ અહીંયા લાઈન દ્વારા ડિપેક્ટ કરવામાં આવ્યું છે. અહીંયા એકચ્યુઅલમાં 4 ટાઈમ સિરીઝ છે, પણ એ ચારે 4 ટાઈમ સિરીઝ નું યુનિટ ઓફ મેઝરમેન્ટ કેવું હતું? સેમ હતું, બધું ટેમ્પરેચર જ હતું. તો રાધર દેન 4 ગ્રાફ્સ ડ્રો કરવાની જગ્યાએ આપણે એક જ ગ્રાફમાં એ ચારેય લાઇન્સ બતાવી દીધી. જેનો મોટામાં મોટો ફાયદો શું થયો? તો કે હવે હું કમ્પેરિઝન કરી શકીશ. બરાબર, જેમ કે અહીંયા મને આ રીતે જયારે ગ્રાફ ડ્રો થયેલો છે તો હવે મને ખબર પડે કે આ 4 સિટીઝમાં સૌથી કોલ્ડેસ્ટ સિટી જો હોય, ટેમ્પરેચર જ્યાં ઓન એન એવરેજ ડાઉન જ રહે છે, તો એ લંડન છે, કે જેનું ટેમ્પરેચર બાકીના 3 સિટીઝ જે છે એની સામે કેવું છે? ઓછું છે. અને સૌથી હોટેસ્ટ સિટી જો હોય તો એ ટોક્યો છે, કે જેનું એવરેજ ટેમ્પરેચર બાકીના 3 સિટી કરતા કેવું રહે છે? વધારે જ રહે છે. ક્રિકેટ મેચ જે છે ને એ આઈડિયલ એક્ઝામ્પલ છે મલ્ટિપલ લાઈન ચાર્ટ ને સમજવા માટે. એ લોકો આ ગ્રાફિકલ મેથડ્સ નો સ્કોર બોર્ડ ને બતાવવા માટે, સ્કોર બોર્ડ ને સમજાવવા માટે ઘણો બધો યુઝ કરે છે. બરાબર, એ લોકો સિમ્પલ લાઈન ચાર્ટ નો પણ યુઝ કરે છે, કે જેના અંદર આપણે જો ઇન્ડિયાની જે છે એ 50 અવર્સ ના અંદર એને જે રન કર્યા તો એક તમને એક સિંગલ ગ્રાફમાં એક લાઈન જે છે જોવા મળશે આખી, કે આમ નીચેથી આમ ઉપર તરફ જતી હશે.
અને જ્યાં જ્યાં વિકેટ પડી હશે ને ત્યાં ઓલું સર્કલ ડોટ કરેલો છે. અને એ જ રીતે કમ્પેરિઝન કરવા માટે એ લોકો મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ નો યુઝ કરે છે કે જ્યાં ઇન્ડિયાના 50 ઓવર્સના રનની સામે હવે ઓસ્ટ્રેલિયા જે ચેસ કરી રહ્યું છે તો એક બીજી લાઈન જે છે જે અલગ કલરથી શો કરેલી હોય તો એના ઉપરથી મને ખબર પડે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રન રેટ જે છે અત્યારે 10 ઓવર પૂરી થઈ કે 15 ઓવર પૂરી થઈ તો ઇન્ડિયાની કમ્પેરિઝનમાં વધારે છે કે ઓછી છે. એ લોકો આપણાથી આગળ હતા કે આપણાથી પાછળ જે છે એ હતા. ઇવન તમે અહીંયા જે મેં તમને બતાવ્યું એના અંદર તમે જુઓ આ બે લાઈન જે છે ને જે મેં ડાર્ક આમ ઓલમોસ્ટ પર્પલ જેવી ને આ એક બ્લુ કલરની છે બરાબર. આ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ની લાઈન છે. આ 200 દિવસની મૂવિંગ એવરેજ છે આ જે છે ને બરાબર. જ્યારે આ જે લાઈન જે છે એ 50 ડેઝ ની મૂવિંગ એવરેજ છે બરાબર. આ મલ્ટિપલ લાઈન ચાર્ટ કે જેમાં મારે એક જ ગ્રાફના અંદર તમે જુઓ તો અલગ અલગ લાઇન્સ જે છે આ આજના દિવસનો કે વીકલી જે ભાવનો જે ક્લોઝિંગ આવ્યું અદાણી એન્ટરપ્રાઇઝનું એનો લાઇન ચાર્ટ છે બરાબર. પણ આ ભાવની જો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કરવામાં આવે તો એની આવી લાઈન બને છે બરાબર કે જે હજી આજની તારીખે તો 383 કેટલા રૂપિયાની આસપાસ છે બરાબર. પણ જો 50 દિવસની મૂવિંગ એવરેજ કરવામાં આવે તો એ 897 ઘણું બધું આમાં ટેકનિકલ એનાલિસિસમાં તમે આગળ આ બધું ભણશો કે ભાઈ તમે જ્યારે પણ એક શોર્ટર વર્ઝનનો ટાઈમ ફ્રેમ લોંગર વર્ઝનના ટાઈમ ફ્રેમને ઇન્ટરસેક્ટ કરીને ઉપર જાય ને તો એ પોઝિટિવ ડેવલપમેન્ટ થાય. જો અહીંયા સુધી આ બે લાઈન જે છે ને એ પેરેલલ ચાલતી પણ પછી અચાનક જ સર્જ આવ્યો જે તમે એના ભાવમાં જોશો તો આ 50 ડેઝની મૂવિંગ એવરેજ જે છે એને 200 ડેઝની મૂવિંગ એવરેજ થી ઘણું ઉપર વયું. તો આ મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ કે જેનો આપણે યુઝ કરીએ છીએ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઝ અ ફાઇનાન્શિયલ યુઝર બરાબર. તમે જે છે ગ્રાફ્સનો મલ્ટિપલ યુઝ જે છે એ આપણા ફિલ્ડમાં આપણે કરવાનો થાય છે બરાબર. તો આ સ્ટેટિસ્ટિક્સ જ છે બરાબર જેનો આપણે યુઝ જે છે એ કરી રહ્યા છે. તો આ મલ્ટિપલ લાઇન ચાર્ટ છે બાળકો. મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ નો યુઝ ક્યારે થાય તો કે જ્યારે મલ્ટિપલ ટાઈમ સિરીઝ કે જે સેમ યુનિટમાં મેઝર થયેલી છે કે સેમ યુનિટમાં એક્સપ્રેસ થયેલી છે એને જો મારે બતાવવું હોય તો ત્યાં મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ નો યુઝ જે છે થશે. એની સામે મલ્ટિપલ એક્સિસ ચાર્ટ we all know that કે ગ્રાફ has two axis. ગ્રાફમાં બે એક્સિસ હોય એક એક્સ એક્સિસ હોય એક વાય એક્સિસ હોય પણ તમે જો ધારો તો હજી એક વધારાનું એક્સિસ ઊભું કરી શકો છો જેમ કે આ તમે જુઓ અહીંયા આ હોરિઝોન્ટલ લાઈન જે છે ને આ એક્સ એક્સિસ આ વાય એક્સિસ અને એક લાઈન અહીંયા ડ્રો કરી આપણે વર્ટિકલ આ ઝેડ એક્સિસ જે છે બની ગયું બરાબર. અને મલ્ટિપલ એક્સિસ ચાર્ટ ક્યારે થાય તો કે જ્યારે તમારે બે ટાઈમ સિરીઝ કે જે ડિફરન્ટ યુનિટમાં મેઝર થયેલી છે એને કમ્પેર કરવી હોય તો તમે મલ્ટિપલ એક્સિસ ચાર્ટનો યુઝ કરી શકો. મલ્ટિપલ લાઇન ચાર્ટમાં મોર ધેન 2 ટાઈમ સિરીઝ પણ એનું યુનિટ ઓફ મેઝરમેન્ટ કેવું છે સેમ છે. આ બધું ટેમ્પરેચર જ છે. જ્યારે અહીંયા બેના યુનિટ અલગ અલગ છે જેમ કે જો વાય એક્સિસ ઉપર જે નંબર ઓફ યુનિટ્સ તમે સેલ કર્યા ને ઈ બતાવ્યા છે બરાબર આ યુનિટ્સ છે. જ્યારે ઝેડ એક્સિસ ઉપર તમે રૂપીસ બતાવ્યા છે ઇન્કમ બતાવ્યા છે. તો જાન્યુઆરી મંથના અંદર કેટલા યુનિટ સોલ્ડ થયા અને એની સામે કેટલી ઇન્કમ થઈ એ જ રીતે ફેબ્રુઆરીમાં કેટલું થયું માર્ચમાં કેટલું થયું ઝેડમાં જૂનમાં કેટલું થયું ઓગસ્ટમાં કેટલું થયું આ બે લાઈન આપણે ડ્રો કરી. આ રેડ લાઈન મારી ઇન્કમની લાઈન છે ને બ્લુ લાઈન જે છે યુનિટ સોલ્ડની લાઈન. જનરલી હું જોઉં છું કે ભાઈ મારું જેમ સેલ્સ વધશે એમ મારી ઇન્કમ એ વધે છે પણ મે અને જૂનના અંદર એવું થયું કે મારું સેલ્સ યુનિટના ટર્મ્સમાં ઘણું નીચે વયું ગયું પણ ઇન્કમ એટલી નીચે ગઈ નહીં. પણ એની સામે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એવું થયું કે ભાઈ ઓબ્વિયસલી મારા યુનિટ્સ વધ્યા સેલ્સે વધ્યું પણ ઇન્કમ એનાથી પણ વધારે વધી છે બરાબર. પણ પછી ઓક્ટોબર મહિનાથી શું થઈ ગયું તો કે ઓક્ટોબર મહિનાથી ઇવન ધો મારું સેલ્સ યુનિટ્સના ટર્મ્સમાં જે થતું હતું
એની સામે ઇન્કમમાં કેવો આવ્યો છે, ડ્રાસ્ટિક ફોલ આવ્યો છે. આવું કમ્પેરિઝન કરી શકું છું બે ટાઈમ સિરીઝ, બરાબર, કે જેમાં બંનેના યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ્સ કેવા છે, એકબીજાથી ટોટલી અલગ અલગ છે. આ બધાને એટલે બધાને ક્લિયર બાળકો? Yes, sir. Yes, sir. કોઈને પણ આમાં ન સમજાણું હોય તો મને પૂછો. ઓલ રાઈટ, વેરી ગુડ. તો આગળ વધીએ. એના પછીનો જે ચાર્ટ છે એ છે લોગરેથમિક ચાર્ટ ઓર રેશિયો ચાર્ટ. હવે તમે જ્યારે ગ્રાફ ડ્રો કરો ને ત્યારે ગ્રાફની એક લિમિટેશન છે. ગ્રાફ પેપર જે આપણી પાસે હોય છે એ એક સ્પેસિફિક સાઇઝનું હોય છે, અને વી ઓલ નો ધેટ કે આપણે જે સેલ બનેલી હોય છે ગ્રાફના અંદર 1 સેન્ટીમીટરની એક સેલ હોય છે જનરલી, તો આપણે સ્પેસિફાઈ કરવી પડે છે કે ભાઈ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા. જેમ કે મેં અહીંયા વાય એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ કીધા છે, તો મારી ગ્રાફ 0 થી ચાલુ થયો તો 0 પછી 10, 20, 30 આ ઇક્વલ ઓલામાં જ આવશે. એ જ રીતે ઝેડ એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ મેં 2000 કે 1000 કીધા છે, તો આ 0 પછી 1000, પછી 2000, પછી 3000, પછી 4000, 5000, 6000, ઇવન 1000 ના ડિફરન્સમાં જ આવશે. તો હવે જો તમારી પાસે એવા નંબર્સ હશે કે જેમાં જે કહીએ કે ભાઈ જે ફ્લક્ચ્યુએશન્સ જે છે એ નંબર્સ ખૂબ જ મોટા અને ઉપર નીચે જે છે બહુ આપણે જે કહીએ કે વાઇડ ફ્લક્ચ્યુએશન જે છે એ આવી રહ્યું છે. જેમ કે અહીંયા એક ટાઈમ સિરીઝનો જો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આ 2017 માં સેલ્સ જે હતું એ 15,000 થયું હતું, 2018 માં 37,000 થયું, 2019 માં 87,000 થયું, 2020 માં 150 થયું, ત્યારે 2021 ના અંદર 3,50,000 થયું. હવે જો આને હું ગ્રાફિકલી બતાવવાની ટ્રાય કરું આ ટાઈમ સિરીઝને, તો બેઝિકલી મારો કાંઈક ગ્રાફ આવો બને કે આ મારું વાય એક્સિસ, આ મારું એક્સ એક્સિસ. અહીંયા હું યર બતાવું છું તો આ મારું 2017, આ 2018, આ 19, આ 20 અને આ 21. અહીંયા વાય એક્સિસ ઉપર જે છે એ મેં સેલ્સ મારું બતાવ્યું છે. માનો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10,000 કીધા, તો અહીંયા 10,000 આવશે, પછી અહીંયા 20 આવશે, અહીંયા 30 આવશે, અહીંયા 40 આવશે, અહીંયા 50 આવશે, અહીંયા 60 આવશે, અહીંયા 70 આવશે. પણ પછી તો ગ્રાફ જ પૂરો થઈ ગયો, જ્યારે મારે તો 3,50,000 સુધીનો ડેટા છે, બરાબર છે. તો ગ્રાફમાં એટલી જગ્યા જ નથી કે હું આ વસ્તુને ગ્રાફના અંદર બતાવી શકું. તો આનો ઓપ્શન શું છે, તો કે આનો ઓપ્શન છે કે હું આ નંબર્સને રેશિયોમાં કન્વર્ટ કરી નાખું. બરાબર, હું આ નંબર્સને જે છે એ રેશિયોના અંદર જે છે એ લઈ જાઉં, બરાબર છે, કે જેમાં હું સે ફોર એક્ઝામ્પલ આને હું બેઝ તરીકે લઉં કે ભાઈ આ 100 થી ચાલુ થયું, બરાબર, અને હવે જે છે આપણે 2018, 2017 માં કેટલા ટાઈમ્સ થયું, તો અહીંયા મેં એમને એમ લખ્યા છે, એક્ઝેક્ટ કદાચ ન થતા હોય તો એ 230 કે 2.3 ટાઈમ્સ થયું. પછી 2019 નું સેલ્સ 2018 ની કમ્પેરિઝનમાં કેટલું થયું, તો કે ટ્વાઇસ જેટલું થયું. આ 87 ડિવાઇડેડ બાય 37 કરું, એ ટ્વાઇસ નથી આવતું સાચો આન્સર, પણ અહીંયા આપણે એમને ખાલી સમજવા માટે કરી રહ્યા છે. એ જ રીતે આ 1,50,087 ની કમ્પેરિઝનમાં કેટલું, તો કે 1.7 ટાઈમ્સ જેટલું, બરાબર. એ જ રીતે આ 3,50,000 1,50,000 ની સામે કેટલું, તો કે 2.1 જેટલું, જેને મેં પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખ્યા તો 100, 230, 200, 170, 210. તો હવે આને ગ્રાફમાં બતાવવું જે છે સહેલું થઈ જાય, ઓર હું આને લોગમાં કન્વર્ટ કરી નાખું. આ નંબર્સને એના શું લઈ લઉં, લોગ લઈ લઉં.
બરાબર, અને લોગ ની જે વેલ્યુ હોય ઈ વેલ્યુ ગ્રાફ ઉપર ડિપેક્ટ કરવું. તો પછી એવા ચાર્ટને કે એવા ગ્રાફને આપણે શું કહીએ છીએ? લોગરેધમિક અથવા તો રેશિયો ચાર્ટ. જે જનરલી ક્યાં યુઝ થાય? તો કે જ્યાં વાઇડ રેન્જ ઓફ ફ્લક્ચ્યુએશન્સ આવતું હોય નંબર્સ ના. એટલે જો મને વન લાઇનર તરીકે ક્વેશ્ચન પૂછવું હોય ને તો આ પૂછી શકાય આમાંથી કે ભાઈ ચાર્ટ કે ગ્રાફ ધેટ યુઝિસ લોગ ઇઝ કોલ્ડ. તો ઓપ્શનમાં તમને લોગરિધમ એવું પણ આપેલું હોઈ શકે ઓર રેશિયો પણ આપેલું હોઈ શકે. તો લોગ કે રેશિયો જે આપ્યું હોય તમને ઓપ્શનમાં એ તમારે ટીક કરવાનું થાય કે એવો કયો ચાર્ટ કે એ ચાર્ટને તમે શું કહો છો કે જે લોગનો યુઝ કરે છે, લોગ નંબરનો યુઝ કરે છે. તો એ ચાર્ટનું નામ શું? તો કે એ ચાર્ટનું નામ લોગરિધમિક અથવા તો રેશિયો ચાર્ટ તમે કહી શકો છો. બધાને એટલે બધાને ક્લિયર બાળકો આવો છો? Yes, sir. Yes, Yes, sir. તો Yes, sir. ડાયાગ્રામેટિકલ Yes, sir. રિપ્રેઝન્ટેશન. હા, કોઈ પૂછતું હતું? ઓકે, તો ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટામાં પહેલો પાર્ટ જે છે એ છે લાઇન ડાયાગ્રામ ઓર હિસ્ટેરિયાગ્રામ, કે જેમાં આપણે ડેટાને એક સિમ્પલ લાઇન ડાયાગ્રામ થ્રુ બતાવી શકીએ. એટલે ટાઈમ સિરીઝને શો કરવા માટે બરાબર આપણે સિમ્પલ લાઇન ડાયાગ્રામનો યુઝ કરી શકીએ. આનું નામ હિસ્ટેરિયાગ્રામ એટલે જ પડ્યું છે બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ હિસ્ટ્રી. બરાબર, તો એટલે તમે એને હિસ્ટેરિયાગ્રામ કહી શકો છો. ઓર જો તમારી પાસે મોર દેન વન ટાઈમ સિરીઝ હોય અને તમારે કમ્પેર કરવી હોય, જો એના યુનિટ ઓફ મેઝરમેન્ટ સેમ હોય તો તમે મલ્ટિપલ લાઇન ચાર્ટ બનાવી શકો છો. જો યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ અલગ અલગ હોય તો મલ્ટિપલ એક્સિસ ચાર્ટ બનાવી શકાય. અને એવો ચાર્ટ કે જે લોગનો યુઝ કરે છે એને રેશિયો ચાર્ટ અથવા તો લોગરિધમિક ચાર્ટ કહીએ છીએ, કે જ્યાં વાઇડ રેન્જ ઓફ ફ્લક્ચ્યુએશન્સ ડેટાનું જે છે એ આપણે બતાવીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ વન ઇઝ અ બાર ડાયાગ્રામ. બાર ને ગુજરાતીમાં સ્તંભ કહેવાય. એક જે છે લંબચોરસ ટાઈપનો જે કટકો, આ પણ ક્રિકેટ મેચમાં આપણે યુઝ થતા જોઈએ છીએ. બાર ડાયાગ્રામ જે છે એ જનરલી બે ટાઈપના આવે છે: હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ એન્ડ વર્ટિકલ બાર ડાયાગ્રામ. વર્ટિકલ બાર ડાયાગ્રામ જનરલી જે આપણે ક્લાસિફિકેશન ઓફ ડેટા આગળ જે થિયોરી લીધી હતી કે જેમાં આપણે ડેટાને 4 રીતે ક્લાસિફાઈ કરી શકીએ છીએ: ટાઈમ, જિયોગ્રાફિકલ, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ડેટા. તો વર્ટિકલ બાર ડાયાગ્રામ જનરલી ટાઈમ સિરીઝને બતાવવા માટે અથવા તો ક્વોન્ટિટેટિવ ડેટાને બતાવવા માટે યુઝ થાય છે. જ્યારે હોરિઝોન્ટલ બાર Hello. એ ક્વોલિટેટિવ અથવા તો જિયોગ્રાફિકલ સિરીઝને બતાવવા માટે આપણે હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામનો યુઝ કરીએ છીએ. હવે એ લાગતા કેવા હોય? તો કે આ વર્ટિકલ બાર ડાયાગ્રામ છે, બરાબર, કે જ્યાં તમે જો ફેવરિટ ગ્રાફ્સ, લોકોનો જે ફેવરિટ ગ્રાફ છે એને રિલેટેડ ડેટા તમને આપેલો છે. બરાબર, તો બાર એક્સ એક્સિસ ઉપર બાર ચાર્ટ, પાઈ ગ્રાફ, હિસ્ટોગ્રામ, પિક્ટોગ્રામ, બરાબર, કમ્પેરેટિવ પાઈ ગ્રાફ છે, લાઇન ગ્રાફ છે, ફ્રીક્વન્સી પોલિગોન છે, સ્કેટર ડાયાગ્રામ્સ. તો કોને કેટલા લોકોને કયો ગ્રાફ સૌથી વધારે ફેવરિટ છે એ પ્રમાણે હવે તમે શું કર્યું છે, એટલા હાઈટના તમે એક રેક્ટેંગલ બાર્સ બનાવ્યા છે. એક લંબચોરસ તમે બાર ઉભા કર્યા. એટલે અહીંયા તમે લાઈન ડ્રો નથી કરી રહ્યા, લાઈનની જગ્યાએ તમે શું બતાવી રહ્યા છો? બાર્સ બતાવી રહ્યા છો. તો આને બાર ડાયાગ્રામ કહેવાય. આ બાર ડાયાગ્રામ ઊભા છે, બરાબર, એટલે આવા બાર ડાયાગ્રામને શું કહીશું? વર્ટિકલ બાર ડાયાગ્રામ. એની જગ્યાએ હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ આવા કે જ્યાં
તમને એક ડેટા આપ્યો છે, જે ફેવરિટ સાઇટ જે છે, જે વેબસાઇટ્સ જેટલી પણ છે, વેબ સાઇટ્સ ઉપર લોકોનો જે ટ્રાફિક જે હોય છે, જે લોકો એને વિઝિટ કરે છે, બરાબર, ફેસબુક છે, live.com, MSN, યાહુ, યુટ્યુબ, વિકીપીડિયા, બરાબર, એને રિલેટેડ તમને બાર્સ જે છે એ બનાવીને આપ્યા છે. હવે આ બાર્સ આમ જો સુતેલા જોવા મળશે, આ હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ, બરાબર. તો ઓબ્વિયસલી જનરલી થિયોરીમાં તમારે જે યાદ રાખવાનું છે એ છે કે ઇફ ડેટા વેરાઇઝ ઓવર ટાઈમ, જો ડેટા ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂથી ચેન્જ થતો હોય, એટલે કે ટાઈમ સિરીઝ હોય કે ક્વોન્ટિટેટિવ ડેટા હોય, એક નંબર્સ હોય, તો એને શો કરવા માટે વર્ટિકલ બાર ડાયાગ્રામનો યુઝ થાય છે. જો ડેટા વેરાઇઝ ઓવર સ્પેસ હોય, એટલે કે જિયોગ્રાફિકલ ડેટા હોય ઓર ક્વોલિટેટિવ ડેટા હોય, તો એના માટે હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ છે. પણ રિયલ વર્લ્ડમાં આપણે જે છે એ આવો જે ડિફરન્સિએશન જે છે એને ફોલો કરતા નથી કે ભાઈ મારે બાર ડાયાગ્રામને વર્ટિકલ બનાવવો કે હોરિઝોન્ટલ બનાવવો. તમે ટાઈમ સિરીઝને પણ હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામથી બતાવી શકો છો, કે ક્વોલિટેટિવ ડેટાને પણ તમે વર્ટિકલ બાર ડાયાગ્રામથી બતાવી શકો છો. બેઝિકલી શું કામ આપણે વર્ટિકલની જગ્યાએ હોરિઝોન્ટલને પિક કરતા હોઈએ છીએ, તો કે એનું રીઝન છે કે તમે જો આ જોશો ને, આ પોર્શન, આ જે બારની જે વિડ્થ છે ને, તમારે જો આ બાર રિલેટેડ કાંઈ પણ લખવું હોય ને, આ ગ્રાફમાં આના રિલેટેડ કાંઈ એક્સપ્લેનેશન આપવું હોય, તો આ બારની ઉપર જેટલી જગ્યા છે ને એમાં જ તમે લખી શકશો. આ એક બેઝિક રૂલ છે, બરાબર. આને જે છે એ શું કહેવાય, લીજન્ડ કહેવાય, બરાબર. આ જે જગ્યા જે છે ને જેના પર તમે લખો, તો એને આપણે લીજન્ડ કહીએ છીએ. જનરલી જો તમારી પાસે જે એક્સપ્લેનેશન તમારે જે લખવું છે, બરાબર, એ એટલું મોટું છે કે જે આ જગ્યા આટલી આપણી પાસે અવેલેબલ છે, બરાબર, એમાં એ આપણે લખી શકતા નથી, બરાબર, એ જગ્યામાં એ સમાય નથી શકતું. તો પછી આપણે શું કરીએ છીએ, તો કે તો પછી આપણે આ બારને વર્ટિકલ બનાવવાની જગ્યાએ હોરિઝોન્ટલ કરી નાખીએ છીએ. જેમ કે તમે અહીંયા જુઓ, અહીંયા મારે જે નંબર ઓફ વિઝિટર્સ હતા ને એ લખવા હતા, બરાબર, તો 5.3 મિલિયન અને ઓવરઓલ એના પર્સન્ટેજ બતાવવા. તો હવે 5.3 મિલિયન લખું અને ભેગા બ્રેકેટમાં પર્સન્ટેજ બતાવું, તો બારની જગ્યા તો આટલી જ છે, તો આટલી જગ્યામાં એ બધું લખી શકાય એમ હતું નહીં. એટલે મેં બારને શું કરી નાખ્યા, સુડાવી, એને હોરિઝોન્ટલ કરી નાખ્યા. અને હવે હું લખી શકીશ, અહીંયા મારી પાસે આટલી જગ્યા છે, જે લખવું હોય એ બાર રિલેટેડ. તો રિયલ વર્લ્ડમાં ઓબ્વિયસલી આપણે બાર ડાયાગ્રામના અંદર હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામનો યુઝ ત્યારે કરીએ છીએ જ્યારે આપણે જે ઇન્ફોર્મેશન બાર રિલેટેડ આપવી છે, જે લીજન્ડમાં આપણે ઇન્ફોર્મેશન બતાવી છે, એ જગ્યા એટલી નથી કે જેના અંદર આપણે લખી શકીએ. એટલે આપણે એને વર્ટિકલની જગ્યાએ શું કરી નાખીએ છીએ, હોરિઝોન્ટલ કરી. ક્લિયર બાળકો? યસ સર. Yes, sir. Yes, sir. Yes, sir. Yes. વેરી ગુડ, ગુડ. નાવ જે રીતે લાઈન ડાયાગ્રામના અમુક પ્રકારો હતા, એ જ રીતે બાર ડાયાગ્રામના પણ અધર ફોર્મ્સ જે છે એ છે, બરાબર, જેને આપણે મલ્ટિપલ ઓર ગ્રુપ બાર ડાયાગ્રામ. અવાજ કટ. અવાજ મારો ગયો, શું વાત કરો છો? હવે આવ્યો, જોજો. આવે જ છે. કટ નથી.
આવે છે અવાજ? આવે છે સર. હા સર. હા આવે છે. આવે જ છે. ઓકે, ચાલો. તોય મેં થોડીક વાર મારો વિડીયો જે છે એ મેં બંધ કરી દીધો છે. બસ, એટલે કાંઈ બીજી કદાચ અનસ્ટેબલ થયું હોય તો તમને માથાકૂટ ન થાય. યસ પ્રિયાંશી, બોલ બોલ. હા પ્રિયાંશી બોલ. સર ભૂલથી થઈ ગયો તો. ઓહ, ઓકે, કાંઈ વાંધો. તો જે રીતે આપણે ટાઈમ સિરીઝ, જો મોર દેન વન ટાઈમ સિરીઝ હોય અને આપણે જો એ સેમ યુનિટમાં મેઝર થઈ હોય તો એને બતાવવા માટે આપણે મલ્ટિપલ લાઈન ચાર્ટ્સનો યુઝ કરીએ છીએ. એ જ રીતે બાર ડાયાગ્રામમાં આપણે મલ્ટિપલ કે ગ્રુપ બાર ડાયાગ્રામનો જે છે એ યુઝ કરી શકીએ, જે સમવોટ આના જેવું લાગતું. તો જેમાં અગેન તમે જુઓ, એક્સ એક્સિસ ઉપર તમે જે છે એ ટાઈમ બતાવ્યો છે અને વાય એક્સિસ ઉપર રૂપીસ બતાવ્યા છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના. અને હવે તમે યરમાં બે બાર્સ ડ્રો કરેલા છે, એક ઇમ્પોર્ટ માટેનો છે, એક એક્સપોર્ટ માટેનો. ક્રિકેટના સ્કોર કાર્ડમાં પણ તમને આવું જોવા મળશે કે જ્યાં આપણા રન ને એની સામે ઓસ્ટ્રેલિયાના રન ઓવર દીઠ જે છે બે બાર્સ જે છે એ બનાવેલા હોય, અને જો કોઈ બાર્સમાં વિકેટ પડી હોય તો અહીંયા બારની ઉપર અહીંયા ટપકું એ કરેલું છે. તો અહીંયા તમે જોઈ શકશો કે કમ્પેરિઝન કરી શકશો કે ઇમ્પોર્ટની સામે એક્સપોર્ટ જે છે એ કેટલું થયું છે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણું ઇમ્પોર્ટ વધ્યું છે પણ સામે એક્સપોર્ટ પણ વધ્યું છે. બરાબર, તો એ તમે કમ્પેરિઝન કરીને કહી શકો. બેઝિકલી ઇન્ડિયા, આપણો ભારત દેશ જે છે, આપણે એક ઇમ્પોર્ટિંગ કન્ટ્રી છે. આપણે મેક્સિમમ ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ હવે ધીમે ધીમે આપણે શું કઈ બાજુ જઈ રહ્યા છીએ તો કે એક્સપોર્ટ તરફ પણ જઈ રહ્યા છીએ. બરાબર, તો એક સમય કદાચ એવો આવશે જ કે જ્યારે આપણે એક્સપોર્ટિંગ કન્ટ્રી બનશું ચીનની જેમ. તો આપણી ઇકોનોમી અત્યારે જે આપણે જે ડેવલપિંગ ફેઝમાં જે છે, આપણે ઇમર્જિંગ ઇકોનોમી ના અત્યારે ડેફિનેશનમાં આવી, તમે ઇકોનોમિક્સમાં ભણશો આ બધી વસ્તુ, તો એ કદાચ લેટર પોર્શનના અંદર આપણે ડેવલપિંગમાંથી ડેવલપ્ડ જે છે એ ઓલા ઉપર આપણે પહોંચી જઈએ. તો ઓબ્વિયસલી એ ત્યાં તમે જોશો જ. અગેન આના તમને મલ્ટિપલ એક્ઝામ્પલ જે છે એ જોવા મળશે. બરાબર, આપણા જે મલ્ટિપલ બાર ડાયાગ્રામ જે છે તો જો અહીંયા ટાઇટલ જ તમે વાંચશો ને, એનાલાઇઝ ડેટા. આ સ્ટેટિસ્ટિક્સ, આ બધું ન્યુમેરિકલ નંબર્સ જ છે. અને હવે એના એનાલિસિસ કરવા માટેના ટૂલ છે મારી પાસે. આ ઓપ્શન ચેન્જ છે, પછી તમે જો આ ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે જો જઈએ, બાર ડાયાગ્રામ તમે આગળ કોલ ઓપ્શન, પુટ ઓપ્શન આ બધું જે છે એ સમજશો. અને ડ્યુરિંગ અ ડે આ કોલ પુટના અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇસે કોલ ઓપ્શન, પુટ ઓપ્શન ના અંદર શું ચેન્જ આવ્યું છે આ બાર ડાયાગ્રામ થ્રુ બતાવે. આ મલ્ટી સ્ટ્રાઇક જે નિફ્ટી રિલેટેડ આખું જે છે આ બાર ડાયાગ્રામ્સ. બરાબર, કોલ પુટ જે છે, પુટ ને ગ્રીન કલર થી બતાવ્યો છે, કોલ ને રેડ કલર થી બતાવ્યો છે. બરાબર, આ બધા ગ્રાફ્સ કે જેનો તમે આગળ આ બધી વસ્તુનું ઇન્ટરપ્રિટેશન જ્યારે તમને આ બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ને એના વિશે તમને ખબર પડશે અને તમે આગળ જતા
આવા બધા એનાલિસિસ કરતા શીખશો ત્યારે તમે આ જ સ્ટેટિસ્ટિકલ ટૂલ્સના શું કરવાના છો, યુઝ જે છે એ ડેટાને ઇન્ટરપ્રિટ કરવા માટે તમે કરશો. તો આ આપણો મલ્ટિપલ કે ગ્રુપ બાર ડાયાગ્રામ કે જેમાં કોલ અને પુટ આ બંનેમાં શું ચેન્જીસ આવ્યા છે, બરાબર, એ અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇઝે એમાં શું ચેન્જીસ છે એનું આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને જોવા જે છે એ મળશે. તો આ મલ્ટિપલ ઓર ગ્રુપ બાર ડાયાગ્રામ. સર કોણ સર કોણ કોણ ખિલન હે ખિલન બોલો. હેલો મિલન? હેલો એક જ મિનિટ બકા. હા બોલ બોલ ખિલન. સર તમે આ ચાર્ટ સમજાવ્યો કોલ્સ અને પુટ વાળો, તેમાં કોલ્સ અને પુટ નો મીનિંગ શું? ના ના તારે કાંઈ અત્યારે બકા અત્યારે કોઈ લેવા દેવાના તમને આગળ આવશે. હજી આના બેઝિક ડેફિનેશન અકાઉન્ટ્સ ના ટર્મિનોલોજી માં આવવાની છે, બરાબર, છેલ્લે. પણ અત્યારે તું એમ જ સમજ કે આ એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. એક તમે જે કોન્ટ્રાક્ટ એક્ટ ભણો છો ને, જે અત્યારે ફાઉન્ડેશનમાં તમે કોન્ટ્રાક્ટ એક્ટ બિઝનેસ લો ના અંદર ભણી રહ્યા છો, તો આ કોન્ટ્રાક્ટ કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન, બરાબર, કે જેમાં બે પાર્ટી હોય છે, બરાબર. એક ઓફર આપી હોય છે, બીજા એક્સેપ્ટ કરી હોય છે. એ ઓફર અને જે ઓફર જે છે, બરાબર, કે જેમાં એક પાર્ટીને એક અનકન્ડિશનલ રાઈટ મળે છે અને એક પાર્ટીના ભાગે ઓબ્લિગેશન આવે છે, બરાબર. તો ઓબ્વિયસલી શું રાઈટ મળે છે અને શું ઓબ્લિગેશન આવે છે એના ઉપરથી એ નામ છે કોલ અને પુટ જે છે આ, કે જેમાં એકમાં તને અત્યારે તે પૂછ્યું છે એટલે હું ખાલી એમને એમ કહી દઉં કે એકમાં તને રાઈટ ટુ બાય મળશે અને એકમાં તને રાઈટ ટુ સેલ મળશે. એટલે તું જો કોલ ઓપ્શન લેતો હો તો તું કોઈક વસ્તુ ખરીદી શકે છો એ ઓપ્શનના બેસિસ ઉપર, જ્યારે પુટ ઓપ્શનમાં તને રાઈટ ટુ સેલ જે છે એ મળશે, ત્યાં તું વેચી શકીશ. પણ અત્યારે તો ઈ તમારા માટે જે લોકો ખાસ ઓબ્વિયસલી તમારી એજ પણ હજી એ છે નહીં અને તમે અત્યારે સાવ બેઝિક લેવલ ઉપર છો. આ બધી વસ્તુ સમજવા માટે તમારે પહેલા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એને રિલેટેડ તમારે ઘણી બધી વસ્તુઓ જે છે એ સમજવી પડશે. પછી લેટર પોર્શનમાં તમે માર્કેટ ટર્મિનોલોજી સાથે ફેમિલિયર થશો. દુનિયાભરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અલગ અલગ ટાઈપના જેનો યુઝ તમે કરી શકો છો, બરાબર. આ જે કોલ ઓપ્શન પુટ ઓપ્શન ની જે મેં વાત કરી ને, આ એક વન ઓફ ધ હેજિંગ ટેકનિક માટે પણ યુઝ થાય છે, આપણું રિસ્ક ને ઓછું કરવા માટે. માર્કેટમાં જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો મારે રૂપિયા ગુમાવવા નથી, મારે લોસ જે છે એ ઓછો કરવો છે. તો એના માટે આવા કોન્ટ્રાક્ટ હું કરી શકીશ, કોલના કોન્ટ્રાક્ટ કે પુટના કોન્ટ્રાક્ટ જે છે. તો એ તમે લેટર પોર્શનમાં બહુ એલોબ્રેટ મેનરમાં. આ તો મેં જસ્ટ ખાલી અત્યારે તમને આ મલ્ટિપલ બાર ચાર્ટ જે તું અહીંયા જોયો છો એનું મેં તને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આવું આપણે, નહીં તો આપણે એમ વચ્ચે વચ્ચે થાય રાખે કે આવી બધી થિયોરી આપણને શું કામ આવશે. એટલે હું જે હંમેશા સ્ટુડન્ટ્સને અને આગળ આપણે સ્ટેટિસ્ટિક્સમાં જેમ જેમ આગળ જશું એ હું તમને ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ્સ આગળ પણ હું આપતો રહીશ તમને, જેથી કરીને તમે એ બધી વસ્તુને રિલેટ કરી શકો કે ભાઈ આ બધી વસ્તુ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ મલ્ટિપલ ઓર ગ્રુપ બાર ડાયાગ્રામ છે બાળકો. હજી એક ફોર્મ છે બાર ડાયાગ્રામ અને એ છે કમ્પોનન્ટ ઓર સબ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. જ્યારે તમારે એક જ બારમાં નંબર ઓફ ઇન્ફોર્મેશન બતાવી તો તમે એ બારના શું કરી શકો છો, લોજિકલ પાર્ટ્સ પાડી શકો છો, જેને ડિફરન્ટ કલર્સથી અથવા તો તમે ડિફરન્ટ ડિઝાઇનથી રિપ્રેઝેન્ટ કરી શકો છો. જેમ કે તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જુઓ છો, બરાબર, કે આ એક હોટેલ ના અંદર જે ગેસ્ટ આવે છે ને, બરાબર, એ લોકોના એ કયા દેશમાંથી આવ્યા છે,
બરાબર, એનું જે ઓરિજિન જે છે એને રિલેટેડ એક ડેટા છે કે ભાઈ આયરિશ ઓરિજિન વાળા કેટલા ગેસ્ટ છે, બ્રિટિશ ઓરિજિન વાળા કેટલા, મેનલેન્ડ યુરોપિયન માંથી કેટલા છે અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ માંથી કેટલા આવે. તો આ નંબર ઓફ ગેસ્ટ નો બાર છે. પણ હવે આ નંબર ઓફ ગેસ્ટમાં તમારે વધારે ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ આના અંદર કેટલા સિનિયર હતા, કેટલા એડલ્ટ હતા અને કેટલા ચાઇલ્ડ હતા કે ચિલ્ડ્રન કેટલા હતા. તો તમે જો આ જે કમ્પ્લીટ વ્હાઇટ કલર બનાવ્યો છે ચાઇલ્ડ માટે બનાવ્યો છે, બરાબર, થોડોક નેવી બ્લુ ટાઈપનો જે છે એડલ્ટ માટે છે અને સિનિયર માટે તમે ડાર્ક બ્લુ કરેલો છે. તો હવે આના ઉપરથી તમને એ પણ ખબર પડે કે ભાઈ જે ટોટલ 17 લોકો છે આયરિશ નેશનાલિટી વાળા, એમાં સિનિયર કેટલા, એડલ્ટ કેટલા અને ચાઇલ્ડ કેટલા, બરાબર, કે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ માંથી કેટલા લોકો આવે છે. તો ઓબ્વિયસલી આપણે ઇન્ફોર્મેશન ને શું કરેલી છે તો કે પાર્ટ્સ માં વેચી નાખેલી છે. ડિફરન્ટ પાર્ટ્સ ને પણ આપણે એક બાર ની અંદર શું કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે ભાઈ એ ઇન્ફોર્મેશન શું બતાવવા માંગે છે. અને જે રીતે આપણે લાઈન ચાર્ટ ના અંદર જોયું કે જો વાઇડ ફ્લક્ચ્યુએશન્સ આવતું હોય તો આપણે રેશિયો ચાર્ટ અથવા તો આપણે જે છે લોગનો યુઝ કરીને લોગેરિધમ ચાર્ટ બનાવીએ છીએ. એ જ રીતે તમે બારમાં પણ કરી શકો છો કે તમે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો, જેથી કરીને તમારા દરેક બાર જે છે ને એ એક સરખી હાઈટ ના દેખાશે. કારણ કે પર્સન્ટેજ તો 100 જ રહેવાના, ટોટલ 100% થી વધવાના તો છે નહીં. એટલે તમે રાધર દેન અહીંયા વાય એક્સિસ ઉપર રૂપિયા કે કોઈ બીજું બતાવવાની જગ્યાએ પર્સન્ટેજ શો કરો અને દરેક હાઈટ, દરેક બાર જે છે એ 100% ની હાઈટ વાળું થશે. અહીંયા 5 days નું સેલ આપ્યું છે, બરાબર, એક કંપની કે જે હાર્ડવેરમાં ડીલ કરે છે, સોફ્ટવેરમાં ડીલ કરે છે અને સર્વિસીસ પણ આપે છે, બરાબર. તો હવે રૂપિયા નથી, એની જગ્યાએ સેલ્સ ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખ્યું, બરાબર, કે ભાઈ જે ઓવરઓલ જે સેલ્સ થાય છે મંડે ના દિવસે જે સેલ્સ થયું છે એમાંથી 34.4% જેટલું હાર્ડવેર નું સેલ છે, બરાબર, 30.14% જેટલું સોફ્ટવેર છે અને બાકીનું સર્વિસ રેવન્યુ છે. આના પરથી હું કહી શકું કે વેનસડે એક એવો ડે છે કે જ્યાં ઓવરઓલ જે મને રેવન્યુ થઈ છે એમાંથી મોર દેન 50% જેટલી રેવન્યુ સર્વિસ માંથી આવેલી છે, બરાબર. જ્યારે ફ્રાઈડે માં આ રેવન્યુ જે છે સૌથી ઓછી હોય છે, બરાબર. વેનસડે ના અંદર હાર્ડવેર નું સેલ સૌથી ઓછું થયું છે, ફ્રાઈડે હાર્ડવેર નું સેલ સૌથી વધારે થયું છે, બરાબર. જ્યારે સોફ્ટવેર નું સેલ ઓન એન એવરેજ દરેક દિવસે સરખું રહે છે, ખાલી એક્સેપ્ટ ટ્યુઝડે સિવાય. ટ્યુઝડે માં અરાઉન્ડ 42% જેટલું. તો હું ઘણી બધી વસ્તુ જે છે કમ્પેર કરી શકું છું. મોટામાં મોટો ફાયદો એ છે કે હવે કોઈ બાર બહુ ઊંચો આવે, કોઈ બાર બહુ નીચો આવે એવું નહીં થાય. બધાય બારની હાઈટ કેવી થઈ જશે, એક સરખી થઈ જશે, બરાબર. તો આને પર્સન્ટેજ બાર ડાયાગ્રામ અથવા તો ડિવાઇડેડ ડાયાગ્રામ છે એ કહેવાશે. બધાને એટલે બધાને ક્લિયર ને બાળકો અહીંયા સુધી? Yes, sir. યસ સર. Yes, sir. યસ સર. વેરી ગુડ. નાઉ લાસ્ટ આપણું ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ છે પાઈ ચાર્ટ અથવા તો એનું બીજું નામ છે એંગ્યુલર ચાર્ટ. અગેન ક્રિકેટમાં પણ પાઈ ચાર્ટનો ગજબનો યુઝ થાય છે કે આજે વિરાટ કોહલી 120 રન ઉપર રમી રહ્યો છે તો હવે એ લોકો ગ્રાફિકનો યુઝ કરીને બતાવે છે કે આ 120 રન મેદાનની કઈ કઈ જગ્યાએ શોટ મારીને એ ભેગા કર્યા છે, બરાબર. ઓફ સાઈડમાં કેટલા, લેગમાં કેટલા, બરાબર, સ્ટ્રેટ ડ્રાઈવ થી કેટલા, પુલ થી કેટલા, કવરમાં કેટલા એ કર્યા, બરાબર. આ જે છે કારણ કે ક્રિકેટનું ગ્રાઉન્ડ સર્કલ શેપમાં જ હોય છે તો એ લોકો આવો પાઈ ચાર્ટ જ બનાવી. જો તમે ક્રિકેટ જોતા હશો તો તમને આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ યાદ આવશે, બરાબર. જેમાં જે છે એ અલગ અલગ જે મેદાનની જગ્યાઓ છે, બરાબર, એ મેદાનની જગ્યા ઉપર કઈ રીતે રન્સ જે છે એ સ્કોર કરેલા છે. પાઈ ચાર્ટનો મોટામાં મોટો ફાયદો એ છે કે અહીંયા તમે નંબર ઓફ ઇન્ફોર્મેશન જે છે એક જ ચાર્ટ ના અંદર બતાવી શકો. કોર્પોરેટ્સ ના અંદર સૌથી વધારે, કંપનીમાં સૌથી વધારે યુઝ થાય છે
પાઈ ચાર્ટનું જે રિપ્રેઝન્ટેશન છે, જ્યારે કંપની નંબર ઓફ પ્રોડક્ટ્સમાં ડીલ કરતી હોય કે નંબર ઓફ જિયોગ્રાફિકલ લોકેશન્સમાં ડીલ કરતી, તો કયા પ્રોડક્ટે કેટલું સેલ્સ રેવન્યુ જનરેટ કરી, કે કઈ જગ્યા ઉપરથી કેટલી રેવન્યુ જનરેટ થઈ, કે ક્યાં કેટલી અસેટ ડેપ્લોય કરવામાં આવી છે, આ બધી વસ્તુ તમે એક સર્કલ શેપમાં જે છે એક ગ્રાફ ડ્રો કરી અને તમે બતાવી શકો છો. જેમ કે અહીંયા તમે જુઓ એક્ઝામ્પલ તમને મેં અહીંયા સમજાવેલું કે ભાઈ આપણી જે માર્જિન ઓફ વિક્ટરી જે છે ટેસ્ટ મેચીસના અંદર સિન્સ 2005, બરાબર, તો આપણે જે ટેસ્ટમાં જીતા છીએ તો જીતવાનું તો અલગ અલગ ઘણા બધા કોમ્બિનેશન્સ પોસિબલ છે. તો આપણે ઇનિંગ થી એ જીતા હશું, આપણે મોર દેન 200 રનના માર્જિન થી જીતા હશું, આપણે 9 to 10 વિકેટ્સ થી જીતા હશું, 100 to 199 ના માર્જિન થી જીતા હશું, 7 to 8 વિકેટના માર્જિન થી, 4 to 6 વિકેટ્સના માર્જિન થી, લેસ દેન 50 રનના માર્જિન થી, 1 to 3 વિકેટ્સના માર્જિન થી, બરાબર. તો ઓબ્વિયસલી જે કાંઈ પણ આપણે અલગ અલગ રીતે જીતા છીએ એનો પોર્શન જે છે મેં અહીંયા ડિફરન્ટ કલરમાં એને આપણે જે કહીએ કે ડ્રો કરી અને બતાવેલો, જેના ઉપરથી મને ખબર પડે કે મારું જે હાઈએસ્ટ જે વિનિંગ જે થયું છે, વિક્ટરી જે આવી છે એ ઇનિંગ્સની વિક્ટરી છે. કારણ કે ઇનિંગ્સ વાળો જે પોર્શન જે છે એ આ પાઈમાં કેવો છે, સૌથી મોટો છે. જ્યારે સૌથી ઓછું જે મારી સાથે બન્યું છે એ 1 to 3 વિકેટ્સનું માર્જિન છે. તો આ નંબર ઓફ ઇન્ફોર્મેશન જે છે એ મને અત્યારે એક આ પાઈ ચાર્ટ ડ્રો કરી અને જોવા મળે. મને વન લાઇનરમાં આનો ક્વેશ્ચન પૂછી શકાય કે જો મારે આ એંગલ્સ બનાવવા હોય કે ભાઈ આજે આ ઇનિંગ થી જીતા એ આટલો જ એરિયા રોકશે, એવું મેં કઈ રીતે નક્કી કર્યું કે ભાઈ આ મોર દેન 200 ના માર્જિન થી જીતા એ આ પાઈમાં આટલો જ એરિયા રોકશે, એ કઈ રીતે નક્કી થયું? તો કે એના માટે આપણે એંગલ્સ કેમ બનાવવા એની એક બહુ સિમ્પલ ટેકનિક છે. બીકોઝ ઓફ એક સર્કલ શેપમાં આ વસ્તુ હોય છે, એટલે આપણે બધાને જ્યોમેટ્રીમાં આપણે જે ભણ્યા છીએ કે ભાઈ એક સર્કલ 360 ડિગ્રીનું હોય છે. તો જેમ કે અહીંયા તમે જો જોશો એક ફેવરિટ કલર્સ નો સર્વે કરવામાં આવ્યો છે કે ભાઈ બ્લુ જે છે એ કેટલા લોકોને ગમે છે, યલો કેટલાને ગમે છે, ગ્રીન કેટલાને, રેડ કેટલાને, પર્પલ કેટલાને, અધર કલર ફેવરિટ હોય એવા કેટલા લોકો, ટોટલ 40 લોકો છે. તો હવે બ્લુ કલર કેટલા લોકોને ગમે છે એનો પોર્શન મારે જો પાઈ ચાર્ટમાં બતાવવો હોય તો મારે સિમ્પલી શું કરવાનું, તો કે બ્લુ કલરની ફ્રીક્વન્સી લેવાની which is 6, એને ટોટલ ફ્રીક્વન્સી થી ડિવાઈડ કરવાની which is 40. બ્લુ કલર નો નંબર ડિવાઇડેડ બાય ટોટલ નંબર અને એને ઇન્ટુ 360 ડિગ્રીઝ કરવાનું. જો એને ઇન્ટુ 360 ડિગ્રી કરું તો 54 ડિગ્રીનું એંગલ મળે બ્લુ કલર માટે. એટલે આ એક્ઝેક્ટ સેન્ટરમાં પરિકર રાખવાનું અને 54 ડિગ્રીનું એક એંગલ ડ્રો કરવાનું, જે ખાલી ને ખાલી કોને બિલોંગ કરતું હશે, બ્લુ કલર. એ જ રીતે 10 યલો કલર ફેવરિટ હોય એવા 10 લોકો છે તો 10 ડિવાઇડેડ બાય 40 મલ્ટીપ્લાય વિથ 360 તો 90 ડિગ્રીનું એંગલ મળે, કાટખૂણો થાય યલો કલરમાં. એ જ રીતે 4 ડિવાઇડેડ બાય 40 મલ્ટીપ્લાય વિથ 360 તો 36 ડિગ્રી થાય. રેડ માટે 45 ડિગ્રીઝ આવશે, પર્પલ માટે 73 ડિગ્રીઝ આવશે અને અધર્સ માટે 63 ડિગ્રીઝ થશે. તો હું અહીંયા એ વસ્તુ જે છે એ સીધી શું કરી નાખીશ, ડ્રો કરી નાખીશ. બધાને બાળકો ક્લિયર? Yes, Yes, sir. Yes, sir. આનો Yes, sir. ક્વેશ્ચન છે, આનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરીએ અત્યારે, અને આ આપણો છેલ્લો ક્વેશ્ચન ને અહીંયા પછી લેક્ચર ને કરીએ પૂરો. તો જો ક્વેશ્ચન નંબર 3 છે. પેલા તો આ ક્વેશ્ચન તમારી બુકમાં લખી નાખો, લખાઈ જાય એટલે મને કયો.
લખાઈ ગયો બાળકો? No, sir. Done, sir. તો હવે જો અહીંયા બહુ ચોખ્ખું એવું કીધું જ છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સેન્ટ્રલ એંગલ્સ ફોર લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ કોસ્ટ ઓફ સુગર. તો અહીંયા એંગલ્સ ની વાત કરી છે એટલે મને તરત યાદ આવવું જોઈએ કે એંગ્યુલર ચાર્ટ, પાઈ ચાર્ટ ની વાત થઈ રહી છે. સુગર બનાવવા માટે 4 કમ્પોનન્ટ, એનું રો મટીરિયલ, લેબર એટલે મજૂરી, પ્રોડક્શન એટલે ફેક્ટરી રિલેટેડ ખર્ચા, અને બીજા જે ખર્ચાઓ થયા છે એનો આ ડેટા આપ્યો છે. તો જો હું આ જે નંબર આપ્યા છે એને એંગલ્સ માં કન્વર્ટ કરું કે ભાઈ રો મટીરિયલ, લેબર, પ્રોડક્શન ઓવરહેડ્સ ને અધર્સ, એના આ રૂપિયા છે ટોટલ 90 થાય છે. હવે જો આના એંગલ્સ બનાવું તો આ 12 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360, તો આ 48 ડિગ્રી નું એંગલ થાય રો મટીરિયલ માટે. બરાબર. એ જ રીતે લેબર નું એંગલ બનાવવું હોય તો 20 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360, તો 80 ડિગ્રી થશે. એ જ રીતે 35 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360, તો 140 ડિગ્રી થયું. અને 23 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360 ડિગ્રી, તો આ 92 આવશે. અહીંયા મારાથી ભૂલથી 96 લખાઈ ગયું છે, પણ આ 92 થશે. બરાબર. હવે મને કીધું છે કે ડિફરન્સ બિટવીન લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ એંગલ, તો લાર્જેસ્ટ એંગલ છે 140 ડિગ્રીનું, સ્મોલેસ્ટ છે 48 ડિગ્રીનું. તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? 92 ડિગ્રી. બરાબર ને બાળકો? Yes. Yes, sir. Yes, sir. ગણી નાખો આ ક્વેશ્ચન. બધાને થઈ ગયો બાળકો? Yes, sir. બધાને સમજાણું પણ કરીને? Yes, sir. Yes, sir. તો Yes, sir. હવે 10 મિનિટ્સ નો બ્રેક છે, ટાઈમ ટેબલ ગ્રુપમાં શેર કરેલું છે. 5:45 થી નેક્સ્ટ લેક્ચર ચાલુ થશે. આ જ લિંક, આ જ સેમ વસ્તુ, ખાલી સર બદલી જશે. અને પછી 7 o'clock થી આજે તમારું મેથ્સ નું પહેલું લેક્ચર છે. ધવલ સર જે છે એમએસસી છે એ પોતે, અને તમારા મેથ્સ નો પોર્શન જે છે એ આખો એ હેન્ડલ કરશે આખો. તો ઓબ્વિયસલી રેશિયો પ્રપોર્શન નું ફર્સ્ટ ચેપ્ટર તમારું મેથ્સ નું આજથી સ્ટાર્ટ જે છે એ થઈ રહ્યું છે. જે લેક્ચર 7 o'clock આવશે. લિંક આજ, બધું આજ, ખાલી સર જે છે એ બદલાતા રહેશે. તો આપણે બધા કાલે મળશું બાળકો. આવજો બધા. આવજો, આવજો. બાય બાય, ટાટા. આવજો, bye bye, tata, see Bye, you. bye, tata. આવજો આવજો.